મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. આપણા બ્લોગ જોતા બધા મજામાં જ મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 10 વાગે. અને મિત્રો આજે ઠંડી પડે છે ને નેક્સ્ટ લેવલ. અને ભાઈ આજે વાવડો એટલો છે ને ઠંડી એવી પડે છે. તો હાલો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આ છે ને સનેડો ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો. આ ભાઈ સનેડો ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, એવું મસ્ત છે. કોમેન્ટ કરી દેજો બધા જરૂરથી. राम जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम है मजामा? खाई तो अमी मजामा है। तो विडियो जो कहीं बात तो अटाण हिम्मत ज नहीं थाई जावानी, तो जाऊँ का खरी पण है ना कहीं हिम्मत नहीं थाई। कारण के એટલી ઠંડી પડે ને તે ગુસ્સોમાં એટલી ઠંડી પડે. આપણે હૈદરાબાદની ટ્રીપનું કીધું હતું, ઈ તો હવે ટૂંક સમયમાં તો ચાલુ થાય, હજી વાર લાગશે થોડાક દિન. ને અટાણ મેં હે ને ઠામ કે લીધા ને હાથું હે ને ઠરડાઈ મરડાઈ ગયા. કારણ કે એ એટલું ટાઢું બરફ જેવું પાણી હે તે ન થાય કે પાણીમાં હાથ બોરીએ પણ ઠામતા વીકા વગર હાલે જ નહીં આપણે. તે હાલો ઠામ ઉકે લીધા હતા તો હાથું ઠંગરાઈ ગયા ને આ તડકો આવે ને તે હું આ કુંડે ઊભે ગઈ તો આપણે ઠામ ઉકાઈ ગયા ખાઈ ને આગળ હે ને લાગે ટાઢ ને જેટલું થાય એટલું કરી હું ટાઢ લાગીએ તાર કામ મૂકી દી હું. તો કામ જે જરૂર પૂરતું હોય ત્યાં કર્યા વગરનું હાલે જ નહીં. ને હજે અમારે રામ લક્ષ્મણની જોડને તો આવી કાંક ટાઈટની બેહે ગઈ ને ગલુડિયા બાર ઉતારીને એક ગલુડિયું કાલે કૂતરી આવી મારી નાખ્યું, મોટા કૂતરી આવી હા વિખે સુથે નાખ્યું ને બિસાડા ને ગરકી કપડે ને મારી નાખ્યું. તો હાલો વિડીયામાં કન્ટિન્યુ રહીજો. ભાઈ બંને એના બુલેટમાં પંચર કરાવવા માટે આપણે જવાનું હતું, આપણે નીકળી ગયા હાલીને. તો હાલો ભાઈ બંને વાડીએ જવા રસ્તે મળ્યા, કામ છે તો પતાવી લઈએ. પંચાયત આવી ગઈ છે અમે, એક કામ છે પતાવી લઈએ પેલા આપણે. ટાયરમાં પંચર તમે જોઈ શકો છો, થોડાના ખાવ સીધો થઈ ગયું. પંચર વાળા પૂગી આવ્યા છે. ટાયર માંથી ખોલી લીધું હોય બુલેટમાંથી, હવે અહીંયા રાખ્યું છે. તો અહીંયા હવે શું થાય જોવાનું હતું, કેટલા પંચર નીકળે ને એ ભાઈ કરે છે. અમે યાર પંચર બહુ હોય મિત્રો બુલેટમાં, ટ્યુબ ખરાબ હે તો પંચર હવે એ જોવાનું એટલે તો ખબર પડે શું પથારી કરવાની છે. પંચર હશે છોકરા તો खुल गया આપણો ये डिसमिस तोड़ दिया यार साले ने. ये खोला है यार, खुली ट्यूब तो नहीं आया ना. हाँ ये देख रहा है ट्यूब नया है नहीं, इसको बहुत पता चलता है. પંચર ગોઠીએ હવે આપણે. તો નીકળ્યું પંચર તો બોલે ફિટિંગ થાય આપણું ટાયર. પંચર બે નીકળ્યા હતા એ થઈ ગયા છે, હવે ટાયર ફિટિંગ થાય છે. ચાલો ફિટિંગ થઈ જાય એટલે મળીએ આપણે. બુલેટ આપણે પડ્યું હોય, હવે બુલેટ ઉપડતું હોય નહીં. આપણે સર્વિસ બર્વિસ કરાવી લીધું હોય, એકદમ ટકાટક થઈ ગયું હોય. આ સર્વિસ સ્ટેશને આપણે આવ્યા છે. તો જો ભાઈ હવે 10 ગાડી સર્વિસ થાય છે મિત્રો. તો હું એને ક્યારનો બેઠા યાર, બુલેટ ઉપડતું જ નથી. સર્વિસ થઈ ગઈ હોય 15 મિનિટ 5-10 મિનિટ જેવું થયું, હવે ઉપડતું નથી. તો જોઈએ મિત્રો હવે ઉપડે કે નહીં. 3-4 ગાડી પડી છે, તો ભાઈ ફટાફટ ઉપડી જાય તો આપણે નીકળવાનું મિત્રો ઘર થાય. કેમ કે આમાં આ ક્યારના બેઠા છે એટલે હવે ઘરે જવું પડે એમ છે. તો વહેલેરા જઈએ મિત્રો યાર. હવા મારી છે એટલે ભાઈ હવા મારી દીધી છે. હવે જોઈએ આપણે
હાલો તો ઉપડી જાય તો દેખાડું તમને મિત્રો કે ઉપડી ગયું છે. અહીંયા ખુરશીમાંથી ટેકાયો હું બેઠો હું બીજું તો શું કરવું યાર મિત્રો, બીજું તો કરી નથી શકતો. એટલે ઘડીક વાર બેસીએ પછી હું તમને કહું ભાઈ શું થાય હવે, બુલેટનું ઉપડી ગયું કે નથી ઉપડ્યું કે શું કરવાનું હોય. હવે જુઓ ડસ્ટરભાઈ સારી છે સર્વિસ, હવે તો ઉપડી જ જશે મારા ખ્યાલથી તો. હાલો ટ્રાય કરીએ તો 2-5 મિનિટ પડ્યું આજે. પોતા ઉડે છે 20 માગે લેવાય છે. એ વ્યૂ કહું એવું કામ 20 આ રહ્યું જજાય એ કામ હે. આગળથી આવ્યું ઉડે ઉડે. તો મિત્રો હું ઘરે ભાગી આવ્યો છું, પંચર કરાવીને પંચર નીકળ્યા હતા 2, પછી સર્વિસ કરાવ્યું હતું. એ તો તમને ખબર છે પણ દેખાતું જ નથી યાર, થોડું ચાલુ હતું દેખાતું હતું. આવી ગયા છે ને ગલુડિયાને આપણે મૂંગવાનો મિત્રો આ ટ્યુબ, કેમ કે ગલુડિયાને છે ને વીખું છે એકને એટલે આલિયા હાલે ગલુડિયા અહીંયા આવી ગયું. ઓલું એક ભાગે છે જેને ઓલું કરવાનું હોય એ કપડવા તો નથી જ દેવાનું, ખબર જ છે. ગલુડિયા જો કેમ કરે એ જો તો ખરી બાકી હે ખરી, બાકી હે ખરી ને ભેગા આવી પાસે જો બેહે જા. જો મિત્રો જો 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 મોબાઈલ જ નથી રહેવા દેતા હાથમાં કઈ. જો ભાગી જા તો પગ ના તો મેલો. જો જો ઓલો વાંગી ગયો હોય ને એને આપણે ટ્યુબ આ ગટડીનો પાસે આવે વા ઓલો છે ને એને ટ્યુબ ભૂંગવાનું હોય પણ રેવા દે ને. હા હા વાલપ કરી દે. હા મિત્રો તો આપણે મસ્ત હવે ઘરે ભાગી આવ્યા છે, ગલુડિયાને ટ્યુબ ભૂંજી દીધું છે ને હવે આપણે અડધી કલાક આરામ કરી લઈએ પછી ખાવા જમવા ટાણે મળીએ. ગુજરાતીમાં ખાવા ટાણે બાકી સિટીમાં જમવા ટાણે તો જમવા ટાણે મળીએ. હાલો મિત્રો હાલો તો બપોરા કરવા બેહેગા, વાગે ગો 1:30. આજ કેવાનું શાક કર્યું? અડદનું શાક લોટલા. પછી આમાં કામ છે ઓહો એ કાલું નો આપણે અહીંયા ખાઈએ મિત્રો. આ ટાઈ સાઈ ટાટી છે ને આજે. હા તો હાલો હવે ખાઈ લઈએ. હા એ ખાઈ લઈએ ને. હાલો તો જમીને મળીએ. હા હાલો તો મિત્રો હવે જમી લઈએ, 2 બટકા ભરી લઈએ. 2 બટકા હા પછી મળીએ તો ખાઈને. મિત્રો તો આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે 2-3 કલાક આરામ કરીને પછી ઘડી ખૂવી જાય ભાઈ, નીંદર આવે. હવે વહેલા ઉઠ્યા હતા ને 8:30 વાગે મીઠો હતો ને એટલે હવે નીંદર આવે છે તો હાલો ખૂવી જઈએ. મળીએ આપણે 3 કે 3:30 વાગે. મિત્રો તો હું ઉઠી ગયો છું ને ભાઈ, મેં અત્યારમાં ઉઠીને સીધા કપડાં બદલાવી લીધા છે કેમ કે મારી મમ્મી કહે કે ભાઈ તારે જવાનું હોય. મમ્મી ક્યાં જવાનું હોય? તું કે મારે પોરબંદર. તો મિત્રો મારા ભાઈબંધ છે ને એને લાયસન્સની ટ્રેનિંગ છે તો ટ્રાય દેવાની છે તો આપણે જવાનું હોય. તો હાલો હવે આપણે હમણાં નીકળીએ. તો આપણે મસ્ત મજાનો ગરમા ગરમ મમ્મીએ ચા બનાવી દીધો હે ને તો હાલો હવે ચા પીએ લઈએ, નીકળીએ મિત્રો. ચા પીએ ને આપણે પછી રનિંગમાં મળીએ. મિત્રો તો આપણે નીકળી ગયા અને આપણે પૂકી ગયા કવા પૂવા આવ્યા છે અને આપણે જવાના મિત્રો આવી ગયા થોડુંક કામ એટલે ભાઈ રોડ બંધ છે તો જો સામે આમાં મરબ નાખી દીધો આપણે મોરડાવી તો કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો આ વિસ્તારના માણસો. અહીંયા રોડ બંધ છે, અહીંયા રહેતા છે એને તો ખબર છે પણ બીજાને નહીં ખબર હોય તો અહીંયા રોડ બંધ છે. આપણે નીકળી ગયા છે ને આપણે મૂકી ગયા છે બારવાડા. કલકી ઇવેન્ટ દ્વારા ગોઠવાયેલું બારવાડા. હા મિત્રો આપણે કિલોમીટર આપણે કાપવાના જ છે. ITI જવાનું હોય ITI પેટ્રોલ નાકા પછી આવેલી છે અને કિલોમીટર ખાવકા બધા એવા કાપવા પડી છે. તો હાલો કન્ટિન્યુ.
તો હાલો મિત્રો હવે આપણે મળીએ ફોર લાઈન ઉપર પૂગીને. તો હવે આપણે વિડીયો ઉતારશું ફોર લાઈન ઉપર. તો હાલો કન્ટિન્યુ. પોરબંદર આવી ગયું છે. એકચ્યુઅલીમાં આપણે ત્રીજો માલ આવી ગયો છે. હવે ટર્ન લગાડવાનો છે. કોરીખરા ફોર લાઈન ઉપર તો સડી ગયા છે. આ બાયોડીઝલનો પંપ આવે છે બધા મિત્રો. તો આપણે ધીમે ધીમે જઈએ મિત્રો ફોર લાઈન ઉપર. આપણે મૂકી ગયા છે કોરીખરા. આ બાજુ નીચે કોરીખરા આવેલું છે. આપણે આમ સીધું એટલે સીધા આપણે વનાળા નીકળી જઈએ. તો હાલો હવે રસ્તામાં બ્લોક નહીં ઉતારી, વનાળા મૂકીને મળીએ આપણે મિત્રો. વનાળા હું તમને દેખાડીશ. આપણે વનાળા મૂકીએ જઈએ બધું ક્યાં જાય એ તમને બધું રસ્તામાં હું તમને દેખાડું. આજ તમને જે દેખાય એ વનાળાનું અમે બધું. વનાળા પેલા ઉપર રહી ગયા છે. અમે ડુંગર દેખાય ઉપરનો ડુંગર. જો અમે તમે અમે ઓલું દેખાય જ નથી. તમે હેઠે ઉતરી શકો ઉતરવું હોય. આથી ભાઈ મોબાઈલ જાય તો કેટલું ઊંડું હોય ખાલી તમે મિત્રો નજર કરી શકો છો. આ ફોન જો આજે તમને દેખાય પથ્થલાની વનાળા બની જીમ જાય. હમણાં હવે આપણે અહીંથી આવી જશું. આ ઠાવકું બધું મિત્રો. હાલો તો મળીએ હવે. હાલો મિત્રો તો હવે હે ને એક જ મિનિટ જોડી મેં લીધા પેલા તો. હાલો મિત્રો તો હવે હે ને આપણે આઈટીઆઈ જઈને મળીએ. હવે આઈટીઆઈ બ્લોક ચાલુ કરીશું સીધો કરવા દે તો. જો આ છે ભાઈ વનાળાનું ફોર લાઈન. આપણે જે આવક જાવક ચાલુ કોઈ હા અમે બોર્ડ આવેલો હોય ભાઈ રાજકોટ જવું હોય તો સીધું ના હે ભાઈ આઈટીઆઈ. હવે ભાઈ આપણે તો બહારને બેઠા હે કેમ કે સિંગલ માણસને કહેવાય એટલે ભાઈ બેઠા હે પૂરો ખાઈ. હવે હે ને આપણે અહીંયા બેઠા હે ભાઈ. હજી આપણે ટાઈમ કાઢીએ છે આઈટીઆઈ. હજી તો ભાઈ આવ્યો નથી. બહુ સમય થઈ ગયો છે તોય ભાઈ હવે આવે છે જોવા લઈને અમેથી. હવે મિત્રો હવે શું કરીએ મિત્રો. તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા આવી લાઈક સબસ્ક્રાઈબ. જય શ્રી રામની કોમેન્ટ કરી દીધો. બાય બાય. જય શ્રી રામ.